છે વડગુંદા, જે કાચા હોય છે ત્યારે આવા દેખાય છે. આ કાચા વડગુંદા છે. ગામડામાં હતા પણ ક્યારેય ખાધું નહીં. અને અત્યારે અમારે અહીંયા બાજુમાં એક ઝાડ છે, તો રોજ મારો ભાઈ અત્યાર સુધી લાવતો હતો વડગુંદા પાક્કા થયેલા. સવારે નીચે પડ્યા હોય ને એ પછી મસ્ત ધોઈને બધાને 3-3, 2-2 ભાગમાં આવે. આજે મને થયું, ફ્રી હતી તો કે લાઈ એ ઝાડે જતા આવું, તો ત્યાં મસ્ત પડ્યા હતા. તો બધાએ 4-4 ભાગમાં આવ્યા. અત્યારે પણ એટલું સરસ મીઠું ફળ લાગે છે કે અમે બધાએ નક્કી કર્યું કે ઘરે વાવી દઈએ. ખરેખર એકદમ પાક્કા થયેલા વડગુંદા ખૂબ સરસ લાગે છે. તમારા ગામડે પણ હતું, પણ જ્યાં સુધી હતું ઝાડ ત્યાં સુધી એની કદર નહોતી થઈ. અને અત્યારે તો આહા. અને આ મમ્મીએ આ કાચા ગુંદા બજારમાં અત્યારે વેચાતા હોય છે ને, તો મમ્મી એક દિવસ સબ્જી પણ આની બનાવી હતી. ખૂબ સુપર સબ્જી બની હતી. અને આ હેલ્થ માટે બહુ સારા હોય છે. આપણને જે સાંધાના દુખાવા ને એ બધું થતું હોય છે ને, એને આ આપણે સિઝનના ગુંદા ખાઈ લઈએ તો એ દુખાવા ન થાય. આપણા હાડકાને મજબૂત બને છે, કારણ કે ગુંદર આપણા સાંધોને મજબૂત બનાવતું હોય છે, બંધાણ મજબૂત કરે છે આપણા શરીરનું. તો તમારી પણ આસપાસ ક્યાંય વડગુંદાનું ઝાડ હોય તો તમે ચોક્કસ એને ખાવાનો લાવો લેજો. ખરેખર એટલું મીઠું ફળ છે ને તો કેરીને પણ માત આપી શકે છે, એટલું સરસ ફ્રૂટ લાગે છે. મજા આવી જાય છે. હું તો રોજ ઇંતજાર કરતી હોઉં છું કે ભાઈ લઈને આવે ને ભલે એક બે કહીએ, પણ બહુ જ સરસ લાગે છે ફ્રૂટ. વડગુંદા તમારે શું કહો છો આને? અમે આને વડગુંદા કહીએ છીએ. અમારે ગામડે બધા વડગુંદા કહેતા હતા. તો ચોક્કસ વડગુંદા ખાજો.